વ્યાસજી લખે છે કે એ ભાગવતનો ગ્રંથ જો કોઈ ઘરમાં વસાવે, જેના ઘરમાં ભાગવત વસે ત્યાં રહેલું પાપ બળીને ભસ્મ થઈ જાય છે. જેના ઘરમાં રોજ ભાગવતજીનું પૂજન માત્ર થાય એના ઘરમાં પ્રભુનો વાસ થાય છે. અને એમાંથી જો એક પાનું કોઈ વાંચે, આમ તો વ્યાસજીએ ક્યાં સુધી કન્સેશન આપ્યું છે, અહીંયા આખો અધ્યાય વંચાય તો રોજ બહુ સારી વાત છે, પણ અધ્યાય વ્યાસજીને ખબર કે કળિયુગમાં લોકો બહુ બિઝી હશે, સમય મળે તો એક શ્લોક રોજ પારાયણ કરે. એક શ્લોકનો સમય ન મળે તો અડધો શ્લોક રોજ પારાયણ કરે. અરે અડધા શ્લોકનો પણ સમય ન મળે તો ભાગનો શ્લોકનો પણ જો કોઈ માણસ દિલથી પારાયણ કરે અને 18,000 શ્લોકોનું પારાયણ જીવનમાં એક વખત પૂરું કરી નાખે તો પઠસ્ય સ્વ મુખે નૈવ, પોતાના મુખે માત્ર પઠન જો કોઈ ભાગવતનું કરી લે, યદિ છસી પરાગતિમ, એને સ્વયં પરમ ગતિ પ્રાપ્ત થઈ જાય. અને બીજું કઈ કરવાનું રહે જ નહીં. ટૂંકમાં યદિ છસી પરાગતિમ નિત્યમ પુણ્યમ વાપનોતી, જે રોજ નિત્ય ભાગવતનું દર્શન કરીને એક શ્લોકનો પાઠ કરે એના ઘરમાં રોજ પુણ્ય ઉત્પન્ન થઈ જાય. પુણ્ય ઉત્પન્ન કરવા માટે આ પુણ્ય ઉત્પન્ન કરનારી ફેક્ટરી ટૂંકમાં કહું તો ઘરમાં જ આવી જાય.